નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા પોતાના એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ પર। હું છું ચેતન પંડ્યા અને આજે આપણે વાત કરીશું વૃષભ રાશિના ભાઈ બહેનો માટે નવેમ્બર 2025ના રાશિફળ વિશે। આ ભવિષ્યવાણી 100% સાચી છે, જે વેદ, પુરાણ અને જ્યોતિષ શાસ્ત્રો જેમ કે બૃહદ સંહિતા અને ફલ દીપિકા પર આધારિત છે। અમે અહીં કોઈ કાલ્પનિક વાતો નહીં કરીએ, બસ પૌરાણિક જ્ઞાન અને ગ્રહોના વૈજ્ઞાનિક ગોચર એના ઉપર આધારિત માર્ગદર્શન તમને આજે હું આપીશ। જો તમે વૃષભ રાશિના છો અથવા તો જેની વૃષભ રાશિ છે એવા લોકો અથવા કોઈ પરિવારમાં કોઈ વૃષભ રાશિવાળું હોય તો આ વિડીયો તમારા માટે ખાસ છે। વિડીયો શરૂ કરીએ એ પહેલાં આપને નમ્ર વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરી આવા જ વિડીયો તમને નોટિફિકેશન સાથે ઉપલબ્ધ થતા રહે। પ્રથમ પોઈન્ટની વાત કરી લઈએ। પરંતુ પોઈન્ટ આપણે આજે સમજાવીશું આવતા મહિનાનું મહત્વ અને ગ્રહ ગોચર વિશે પહેલાં હું તમને વાત કરી લઈશ। મિત્રો, નવેમ્બર 2025 વૃષભ રાશિ માટે એક સ્થિર અને નવી તકો લઈને આવનારો મહિનો છે। સૌથી સારા સમાચાર છે આ પહેલાં તો વૈદિક જ્યોતિષ અનુસાર વૃષભ રાશિના સ્વામી જે છે એ શુક્ર મહારાજ છે, દૈત્ય ગુરુ શુક્ર। અને આ મહિને શુક્ર 1 નવેમ્બરથી વૃશ્ચિક રાશિમાં રહેશે, જે તમારા 7મા ભાવ એટલે કે તમારું લગ્ન અને ભાગીદારીનું જે સ્થાન છે એના ઉપર અસર કરશે। આ ગોચરથી તમારા સંબંધો અને વ્યવસાયિક ભાગીદારીમાં ખાસ સુધારો થશે। જ્યાં પાર્ટનરશિપમાં બિઝનેસ હોય એમાં પણ ખાસ સુધારો થતો નવેમ્બરમાં જોવા મળશે। પરંતુ શુક્ર વૃશ્ચિકમાં તીવ્ર હોવાથી લાગણીશીલ નિર્ણય ટાળવાના છે। લાગણીમાં તણાવી અને કોઈ નિર્ણય લેવા, ભાવનાઓમાં તણાઈ અને કોઈ નિર્ણય લેવા તો 2 વખત વિચારવું કોઈ પણ નિર્ણય કરતા પહેલા। 4 નવેમ્બર મંગળ ધનુ રાશિમાં પ્રવેશ કરશે, જે તમારા 8મા ભાવ એટલે કે આયુષ્ય અને રહસ્યનો જે ભાવ છે તમારી કુંડળીનો એને સ્પર્શ કરશે। આથી આધ્યાત્મિક જાગૃતિ અને ગૂઢ જ્ઞાનની તક મળશે તમને। પરંતુ અચાનક ખર્ચાઓ પણ અહીંયા આગળ આવી શકે છે, તો ખાસ ખર્ચાઓ પર પણ કંટ્રોલ કરવાના પહેલા વીકમાં જરૂર છે તમારે। નવેમ્બરના 5 નવેમ્બરે વૃષભમાં પૂર્ણિમા પણ છે, એટલે જે તમારા લગ્ન ભાવને પ્રકાશિત કરશે, જેથી વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સ્પષ્ટતા આવશે। જે અસ્પષ્ટ ધૂંધળું હતું વ્યવસાયમાં એ પણ થોડું ક્લિયર થતું પિક્ચર જોવા મળશે। 7 નવેમ્બરે યુરેનસ વક્રી અવસ્થામાં તમારી જ રાશિમાં વૃષભમાં પાછો આવશે, જે તમારા વ્યક્તિત્વ અને નિર્ણયોમાં અચાનક મોટા ફેરફારો લાવી શકે છે। 9 નવેમ્બરથી 29 નવેમ્બરની વાત કરીએ તો બુધ વક્રી હશે, પહેલાં ધનુમાં અને પછી વૃશ્ચિકમાં ભ્રમણ કરશે, જે તમારા 7મા અને 8મા ભાવને અસર કરશે। આથી વાતચીતમાં કોઈ ગેરસમજ ના થાય તેની તકેદારી અવશ્ય રાખવાની રહેશે તમારે। 11 નવેમ્બરે ગુરુ વક્રી કર્કમાં રહેશે, વક્રી થઈ અને કર્કમાં રહેવાના છે, જે તમારો 3જા ભાવ એટલે કે પરાક્રમનો જે ભાવ છે તમારો એને મજબૂત પણ કરશે, જેથી હિંમત અને સંચારમાં વૃદ્ધિ થશે। કમ્યુનિકેશનમાં જે પણ જોડાયેલા છે એના રિલેટેડ કોઈ પણ કન્સલ્ટન્સી કે આ તે બિઝનેસ છે એમાં પણ વૃદ્ધિ થશે। 20 નવેમ્બરે વૃશ્ચિકમાં અમાવસ્યા એટલે કે તમારા 7મા ભાવમાં હશે, જે સંબંધોમાં નવી શરૂઆત લાવશે। 22 નવેમ્બરે સૂર્ય ધનુમાં પ્રવેશ કરશે, જે તમારા 8મા ભાવને શક્તિ આપશે। તો આ ગ્રહ ગોચર આપણે આવતા મહિનાનું એના આધારે હવે આપણે આગળ વાત કરીશું કે આ ગ્રહ ગોચરથી તમને શું લાભ, શું નુકસાન, શું શુભ અને શું અશુભ ફળ મળે છે અને એના ઉપાયો પણ આપણે જાણીશું। વેદોમાં કહેવાયું છે કે શુક્ર અને ચંદ્ર બંનેનું સંયોજન વૃષભ રાશિને સ્થિરતા આપે છે, પરંતુ આ મહિને તમારે નવા ફેરફારોને સ્વીકારવા માટે થોડું તૈયાર રહેવાની જરૂર છે। આ ગોચરો તમારા જીવનમાં સ્થિરતા અને આધ્યાત્મિક વિકાસ પણ લાવી શકે છે। પોઈન્ટ નંબર 2, સ્વાસ્થ્ય અને શિક્ષાની વાત કરી લઈએ આપણે। તો વૃષભ રાશિવાળા મિત્રો, નવેમ્બરમાં તમારું સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ યુરેનસ વક્રી તમારી રાશિમાં હોવાથી અચાનક તણાવ અથવા થાક અનુભવી શકો છો।
તો થોડી થકાવટ જીવનમાં નવેમ્બરમાં જોવા મળશે. શુક્ર વૃશ્ચિકમાં હોવાથી ગળાને લગતા અને થાઇરોઇડને લગતા અથવા ત્વચાને સંબંધિત નાની સમસ્યાઓ થઈ શકે છે. પુરાણોમાં કહેવાયું છે કે વૃષભ રાશિ પૃથ્વી તત્વની રાશિ છે. તેથી નિયમિત મેડિટેશન એટલે કે ધ્યાન અને પ્રકૃતિ સાથે જો તમે સમય વિતાવો, ખુલ્લામાં ગાર્ડન હોય અથવા તો જ્યાં ઝાડ હોય એવી જગ્યાએ શાંતિથી સમય તમારો મેડિટેશન સાથે પસાર કરો અને ખોરાકમાં લીલા શાકભાજી અને ફળોને લેશો તો તમારું 100% આ મહિનો તમારે અનુકૂળ રહેશે. શિક્ષા વિશે વાત કરી લઈએ. આ મહિનો વિદ્યાર્થીઓ માટે મધ્યમ રહેશે. ગુરુનું વક્રી ગોચર 3જા ભાવમાં હોવાથી અભ્યાસમાં નવી રુચિ જાગશે, કારણ કે ગુરુ સ્વયં જ્ઞાન છે. ખાસ કરીને લેખન કળા સાથે જે સંકળાયેલા લોકો છે અને કમ્યુનિકેશનના બિઝનેસ સાથે, કન્સલ્ટન્સીના વ્યવસાય સાથે છે તેવા લોકોએ ખાસ કરીને સારામાં સારા રિઝલ્ટ મળશે, પરંતુ તકેદારી રાખવાની રહેશે. વક્રી બુધ 9 થી 29 નવેમ્બર સુધી અભ્યાસમાં વિલંબ અથવા ગેરસમજ લાવી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રનું બળ કળા અને સર્જનાત્મકતા મદદ કરશે તમારી. વિદ્યાર્થીઓ શુક્રવારે સફેદ વસ્ત્ર પહેરવું અને લક્ષ્મીની વિશેષ પૂજા કરવી. જો તમે ઉચ્ચ શિક્ષા માટે અરજી કરી રહ્યા છો તો મહિનાના અંતમાં સારા સમાચાર મળી શકે છે. જેમ કે જીપીએસસીની કોઈ તૈયારી કરતા હોય કે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ જે આવે છે એની તમે તૈયારી કરતા હોવ તો આવતા મહિનાના રિઝલ્ટ ખૂબ જ શુભ મળવાના છે. ત્રીજો પોઈન્ટ, વ્યવસાય અને પૈસા એટલે કે લાભ વિશે. વૃષભ રાશિવાળા મિત્રો, વ્યવસાય અને આર્થિક બાબતોમાં આ મહિનો ખૂબ જ લાભદાયી રહેવાનો છે. શુક્ર વૃશ્ચિક રાશિમાં તમારા 7મા ભાવમાં હોવાથી વ્યવસાયિક ભાગીદારી અને કરારોમાં સફળતા, એગ્રીમેન્ટમાં સફળતા 100% મળવાની છે. પુરાણોમાં કહેવાયું છે કે વૃષભ રાશિ ધનની રાશિ છે. રાશિ ચક્રની સારામાં સારી રાશિ ધન માટે હોય તો વૃષભ. વૃષભ રાશિથી જ તમારું ધન કેટલું છે જીવનમાં એ જોતા હોય છે જ્યોતિષીઓ. અને 5 નવેમ્બરથી પૂર્ણિમા તમારા લગ્ન ભાવમાં હોવાથી આર્થિક સ્થિરતા આવશે. જે ઉપર નીચે જે ગ્રાફ હતો લાઈફ એમાં સ્થિરતા આવશે. અચાનક નવા પ્રોજેક્ટ અથવા રોકાણની તકો પણ તમને મળવા જઈ રહી છે આવતા મહિને. જે પ્રોજેક્ટ હતા અથવા તો વાતચીત ચાલતી હતી એ પ્રોજેક્ટમાં નવી તકો મળશે, પરંતુ સાવધાનીથી નિર્ણય લેવાનો છે. જે બી નિર્ણય લો વિચારીને, સમજીને, લાંબા ગાળાનું વિચારીને નિર્ણય લેવાનો. વક્રી બુધ કારણે, જે વક્રી છે બુધ, એના કારણે 9 થી 29 નવેમ્બર વચ્ચે વ્યવહારિકતામાં વિલંબ થઈ શકે. કામમાં થોડી બ્રેક આવે અને પછી પાછું કામ આગળ વધી શકે છે. તેથી મહત્ત્વના દસ્તાવેજો 2 વાર એક વખત તપાસવાના, જેથી કરી પાછળથી એમાં પાછું કરેક્શન કરવાનું ના થાય. ગુરુ વક્રી કર્કમાં હોવાથી જમીન, મિલકત અથવા ખેતી સંબંધિત વ્યવસાયમાં લાભ થશે. જો તમે નોકરી કરો છો તો 22 નવેમ્બર પછી સૂર્યના ધનુમાં પ્રવેશથી નવી જવાબદારીઓ મળી શકે છે. આર્થિક રીતે મહિનાની શરૂઆતમાં રોકાણ કરવું તમારા માટે ખૂબ જ સારું રહેવાનું છે, પરંતુ મહિનાના અંતમાં ખર્ચ ખાસ વધી શકે છે. એના ઉપર નિયંત્રણ રાખવું પડશે. વેદ અનુસાર ધન લાભ માટે શુક્રવારે લક્ષ્મીની પૂજા કરવાની છે. કુલ મળીને વ્યવસાયમાં પ્રગતિ થશે. આવતો મહિનો નવેમ્બર સારો છે, પરંતુ યોજના આયોજનબદ્ધ કામ કરવા પડશે. ચોથો પોઈન્ટ, પરિવાર અને લગ્ન વિશે ખાસ વાત કરી. વૃષભ રાશિવાળા મિત્રો, પરિવાર અને લગ્ન જીવનમાં આ મહિનો સુખદ રહેવાનો છે. શુક્ર વૃશ્ચિકમાં તમારા 7મા ભાવમાં એટલે કે લગ્ન સ્થાનમાં છે તમારી કુંડળીના, તો લગ્ન અને ભાગીદારીમાં મધુરતા આવવાની જ છે. પુરાણોમાં કહેવાય છે કે વૃષભ રાશિ શુક્રની હોવાથી પ્રેમ અને સૌંદર્યનું પ્રતિનિધિત્વ કરે છે. સામાન્ય રીતે વૃષભ રાશિવાળા લોકો સૌંદર્યવાન હોય છે, આકર્ષે તમને એ ટાઈપના એમના ચહેરા હોય છે, એમનું એ ટાઈપનું વ્યક્તિત્વ હોય છે. 20 નવેમ્બરની અમાવસ્યા 7મા ભાવમાં હોવાથી સંબંધોમાં નવી શરૂઆત પણ થઈ શકે છે. કોઈ સંબંધો લાંબા ટાઈમથી અટકી રહ્યા હતા, ક્યાંય વિશાળ જોઈને રાખ્યું હતું છોકરાઓ માટે, તો પણ વાત આગળ વધતી જોવા મળશે. ગુરુ
વક્રી કર્કમાં ત્રીજા ભાવમાં હોવાથી ભાઈ બહેનો અને પડોશીઓ સાથે જે સંબંધો છે એ સુધરવાના છે. સારા એવા સંબંધો બની રહ્યા છે આવતા મહિને નવેમ્બરમાં, ખાસ નેબર સાથે. પરંતુ વક્રી બુધના કારણે મહિનાના મધ્યમમાં થોડી ગેરસમજ થઈ શકે છે. તેથી વાતચીતમાં થોડી સ્પષ્ટતા રાખવાની અને ગોળ ગોળ નહીં બોલવું, સ્પષ્ટ વાણી રાખવાની. જે બી છે તે સ્પષ્ટ કરવાનું. જો તમે અવિવાહિત છો અથવા મેરેજ નથી થયા તો 5 નવેમ્બરની પૂર્ણિમા પછી લગ્નની વાત આગળ વધી શકે છે. વૈદિક જ્યોતિષ અનુસાર શુક્રનું બળ વૃષભ રાશિના લગ્ન માટે મજબૂત છે. તેથી પ્રેમથી વર્તન કરો. કુલ મળીને પરિવારમાં શાંતિ અને લગ્નમાં સ્થિરતા આવવાની છે, જે નવેમ્બર માટે ખાસ તમારા માટે શુભ સમાચાર છે. 6થો પોઈન્ટ લખી લો. હવે આ શુભ અને અશુભ ફળ જે છે એને કઈ રીતે આપણે ટાળી શકીએ, કયા મંત્ર દ્વારા, કયા ઉપાયો દ્વારા, ઉપવાસ કે લકી કઈ તારીખે કામ કરીએ તો એ સફળ થાય, કયો દિવસ અને તમારો લકી કલર આવતા મહિને રહેવાનો છે તે પણ હું તમને વાત કરીશ. મિત્રો, હવે વાત કરીએ પૌરાણિક ઉપાયોની, જે વેદ અને પુરાણ પર આધારિત છે. આ ઉપાયો તમારા ગ્રહોનું બળ વધારશે અને પડકારોને દૂર કરશે. પહેલાં આપણે મંત્રથી શરૂઆત કરીશું. વૃષભ રાશિ માટે શુક્ર સ્વયં એ રાશિને રિપ્રેઝેન્ટ કરે છે. સ્વયં શુક્રની રાશિ છે એટલે એમનું મંત્ર જે છે એ ઓમ શુમ શુક્રાય નમઃ. ઓમ શુમ શુક્રાય નમઃ. અને દરરોજ 108 વાર જાપ કરવાનો છે, ખાસ કરીને શુક્રવારે. અને લક્ષ્મી ચાલીસાનું પણ પાઠ કરવાનું છે, કારણ કે લક્ષ્મીની કૃપા જે છે એ શુક્ર ઉપર રહે. શુક્રની દેવી લક્ષ્મી છે. માટે રેમેડી શુક્રના દોષ માટે સફેદ ચંદનનું તિલક લગાવી શકો છો અને મંદિરમાં સફેદ ફૂલ અર્પણ કરી શકો છો. સ્વાસ્થ્ય માટે દૂધ અને ખાંડથી બનેલી વસ્તુઓ ખાઓ. ધન લાભ માટે શુક્રવારે લક્ષ્મીની ખીર અર્પણ કરો. ગરીબોને સફેદ વસ્ત્રો દાન કરો, જે શુક્રને શાંત કરશે અને એના શુભ પ્રભાવને વધારો કરશે, એના શુભ પ્રભાવમાં વધારો કરશે. ઉપવાસ જો તમે કરતા હો અને ઉપવાસ રહી શકતા હો તો શુક્રવારે ઉપવાસ રહેજો. ફળાહાર કરી શકો છો અને સાંજે લક્ષ્મીની પૂજા, ખાસ જ્યારે તમે ઉપવાસ કર્યો હોય તો પૂજા કરવી લક્ષ્મીની જરૂરી છે. ગુરુ માટે ગુરુવારે ઉપવાસ કરી શકો છો, ગુરુવાર રહી શકો છો. અને લકી ડે અને લકી ડેટની અને હું કલરની વાત કરું છું, પેન અને કાગળ લઈને લખી લો. લકી ડેટ્સ જે છે નવેમ્બરની, એમાં 5, 6, 12, 20 અને 26 નવેમ્બર છે. લકી ડે જે છે એ શુક્રવાર અને બુધવાર રહેશે તમારા લકી ડે નવેમ્બર મહિનામાં. લકી કલરની હું વાત કરું તો સફેદ, ગુલાબી અને આછો લીલો જે કહેવાય, આ કલર વસ્ત્રોમાં પહેરો અને ઘરની સજાવટમાં પણ તમે આ વસ્ત્રોનો ઉપયોગ કરી શકો છો, જેથી શુક્રનું બળ તમને પ્રાપ્ત થાય અને તમારા જે કંઈ કાર્યો છે એમાં તમને શુભ ફળ મળે, સફળતા મળે. આ ઉપાયો કરવાથી તમારું જીવન સુખમય થશે એવી મને ખાતરી છે. કેમ કે શુક્રદેવે દેવી લક્ષ્મીની કૃપાથી સૌંદર્ય અને ઐશ્વર્ય પ્રાપ્ત કર્યું હતું, એ રીતે જ તમને પણ શુક્રની કૃપા થાય. એટલા માટે જ આ મેં તમને વિડીયો બનાવીને આજે કહ્યું છે. સબસ્ક્રાઈબ માટે ફરીથી અપીલ કરું છું, ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મિત્રો, જો તમને આ ભવિષ્યવાણી અને આ ઉપાયો ગમ્યા હોય તો એસ્ટ્રો ચેતન પંડ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. બેલ આઇકન બટન દબાવો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે. અને કોમેન્ટમાં તમારી રાશિ અને તમારા કોઈ સવાલ હોય તો પણ લખો, અમે જવાબ ચોક્કસ આપીશું. આ વિડીયોને લાઈક કરો, શેર કરો, જેથી વધુ લોકોને ફાયદો થાય. તો આ હતા ઉપાયો. પરંતુ ઉપાયો કરતાં પહેલાં મારું એક નાનકડું શાસ્ત્રીય વિધાન કહી શકું છું તમને. જે કંઈ ઉપાય કરો દોસ્તો, એને ગુપ્ત રાખવા ખૂબ જ જરૂરી છે. તો ઉપાયનું ફળ હજારો ગણું વધી જતું હોય છે. એટલે કે તમે જે કંઈ ઉપાય કરો એ તમને ખ્યાલ હોવો જોઈએ, અથવા તો તમારા એકદમ નજીકના વ્યક્તિને. કારણ કે શાસ્ત્રની અંદર જે કંઈ વિદ્યા છે એ ગુપ્ત વિદ્યા છે. એને ક્યારેય કોઈની સામે કહેવાથી એની ફળમાં ઘટાડો થાય છે.
જેથી કરી અને બીજું પૂરેપૂરા શ્રદ્ધાથી ઉપાય કરવાના, તો ઉપાયનું અવશ્ય ફળ મળતું હોય છે. બસ આજ માટે આટલું જ. ફરીથી આવા વિડીયો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય ગુરુદેવ.